हेलो एवरीवन, वेलकम टू डीजे की पाठशाला लर्निंग में डीजी। आज डिस्कस करवानुं छे आपणे न्यूमेटिक पीआईडी कंट्रोलर विच ऑल्सो स्टेन्ड्स फॉर न्यूमेटिक प्रोपोर्शनल इंटीग्रल एंड डेरिवेटिव कंट्रोलर। अहींया तमे जोई शको छो एक न्यूमेटिक पीआईडी कंट्रोलरनो सर्किट डायग्राम आपेलो छे। स्पेसिफिकली के बेलोस बेस्ड डायग्राम कही शकाय आने। लिंक आपी है तमने आनी डिटेल्स वधारे जोईती होय तो आ बिलो मेन्शन लिंक पर तमे जशो तो एनी डिटेल्स तमने मळी रहेशे। अहींया आपणे समजीशुं के आ वर्क केवी रीते करे छे। ओके, सो वी हैव अ लीवर ओवर हियर। एक फलक्रम है जेने आपणे कनेक्ट करेलू है अने लीवर साथे जोड़ेलू है आपणे एयर सप्लाय आउटपुट अने आ लीवरनुं बेफल। सो आ आखी मिकेनिઝમ आपणी बने छे फ्लेपर नोઝલ। आ तमे जोई शको छो અહીંથી एयर सप्लाय आवे छे, અહીંયાથી आउटपुट जाय छे અને આ લીવર સાથે એક બેફલ લગાડેલું છે એટલે આખી આ સિસ્ટમ બને છે ફ્લેपर નોઝલ। આપણે ફ્લેपर નોઝલ અત્યારે વધારે ડિટેલમાં ડિસ્કસ કરવાના નથી। હવે આપણે બીજા કમ્પોનેન્ટ જોઈએ કે આની અંદર કયા કયા કમ્પોનેન્ટ્સ लागेला છે। તો તમે જોઈ શકો છો અહીંયા 1 2 3 અને 4 ચાર બેલોઝ યુઝ કર્યા છે। એક બેલો છે જેને આપણે સેટ પોઈન્ટ આપ્યો છે, નીચેનો એક બેલો છે જેને આપણે પ્રોસેસ વેરિયેબલ સિગ્નલ કરીને નોટ કર્યું છે જેની અંદર 3 to 15 psi પ્રેશર આવી રહ્યું છે। એટલે જે પ્રોસેસ છે એમાંથી પ્રોસેસ વેરિયેબલ્સ આપણા જે મેજર થઈ રહ્યા છે એમાંથી ક્યાંકથી કોઈક વેરિયેબલનું પ્રેશર અહીંયા અપ્લાય થઈ રહ્યું છે। અહીંયા ઉપર આપણે તમે સેટ પોઈન્ટ આપ્યો છે। લેફ્ટ સાઈડ આપણને બે બેલોસ દેખાય છે। નીચેનું બેલો છે એને નામ આપ્યું છે આપણે ફીડબેક બેલો અને ઉપરનું બેલો છે એને ઇન્ટિગ્રલ ઓર રીસેટ બેલો કહીએ છીએ। બે વાલ્વ્સ આપ્યા છે। વન ઇઝ નોન એઝ ઇન્ટિગ્રલ એડજસ્ટ, કારણ કે આપણે ઇન્ટિગ્રલ બેલોસની જોડે એને લગાવ્યું છે, એને રેસ્ટ્રિક્શન પણ કહી શકાય। અને નીચે આપ્યું છે તમારું ડેરિવેટિવ રેસ્ટ્રિક્શન ઓર ડેરિવેટિવ એડજસ્ટ માટેનો એક કંટ્રોલ પાથ। અહીંયાથી આપણે આઉટપુટ લઈએ છીએ। ઓપી એટલે સ્ટેન્ડ્સ ફોર આઉટપુટ અને એની અંદર કે મલ્ટીપ્લાઈડ બાય એરર, તમારી જે પ્રપોર્શનલ એરર છે એની વાત થાય છે અહીંયા। જો કે અહીંયા આવશે તો ઇટ વિલ વર્ક એઝ એન ઇન્ટિગ્રલ ગેઇન અને ધીસ સ્ટેન્ડ્સ ફોર ધી ડેરિવેટિવ ગેઇન। એટલે આપણી જોડે અહીંયા પી કંટ્રોલર બી છે, આઈ કંટ્રોલર બી છે અને ડી કંટ્રોલર બી છે અને આ ત્રણના કોમ્બિનેશનથી આપણે એક આઉટપુટ લઈએ છીએ। હવે ન્યુમેટિક કંટ્રોલર વર્ક કેવી રીતે કરે છે એનું મિકેનિઝમ આપણે એકદમ સિમ્પલ રીતે સમજીએ। ઉપર આપ્યો છે આપણને સેટ પોઈન્ટ અને નીચે આપ્યું છે આપણને પ્રોસેસ વેરિયેબલ સિગ્નલ। સેટ પોઈન્ટ લેટ્સ સે આપણે કોઈક 50% કે 100% ઓર લેટ્સ ટેક કે કોઈ પણ એક વેલ્યુ લઈએ છે, ચલો 50% જ લઈએ કે 50% આપણો સેટ પોઈન્ટ છે કે 50% આપણું પ્રેશર હોવું જોઈએ। સિમિલરલી તમારું પ્રોસેસ વેરિયેબલ સિગ્નલ છે, જો 50% જ આવી રહ્યું છે તો દેર ઇઝ નો એરર, રાઈટ। 50 આ બંનેનો ડિફરન્સ લઈએ તો આપણને એરર મળે। તો હવે આ બંને વચ્ચે કોઈ એરર નથી એટલે આપણી સિસ્ટમ એમને જ સારી રીતે ચાલી રહી છે। બટ ઇફ ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ સેટ પોઈન્ટ એઝ વેલ એઝ ધ પ્રોસેસ વેરિયેબલ સિગ્નલ, તો આ એક એરર ડિટેક્ટર તરીકે કામ કરશે અને એ એરર ડિટેક્ટર શું કરશે કે આ બંને વચ્ચેનો પ્રેશર ડિફરન્સ જે આવ્યો છે એને ડિટેક્ટ કરશે। એટલે એ જે એરર છે એ એરરનું જે પ્રેશર જનરેટ થયું એ પ્રેશર ટ્રાન્સફર થશે તમારા આ લીવર પર અને લીવરથી ટ્રાન્સફર થશે એ આ બેફલ પર। હવે એના લીધે શું થશે, કાં તો ઉપરનું પ્રેશર વધારે છે કાં તો નીચેનું પ્રેશર વધારે છે। એટલે એક ટ્રાય કરશે કે એને હું ક્લોકવાઇઝ ફેરવું અને એક ટ્રાય કરશે એનું એન્ટી ક્લોકવાઇઝ ફેરવું। તો બંનેનો જે રિઝલ્ટિંગ ટોર્ક જનરેટ થાય છે એ ટોર્ક આના પર લાગશે અને ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ રોટેશનના લીધે કાં તો આ બેફલ આનાથી નજીક આવશે અને કાં તો એ નોઝલથી દૂર જશે। તો બંનેમાં પ્રપોર્શનલ બંનેના લીધે તમારો જે આઉટપુટ છે એ આઉટપુટ પ્રેશર કાં તો વધશે કાં તો ઘટશે, રાઈટ। હવે એ જે પ્રેશર જનરેટ થયું એ પ્રેશર થ્રુ ફીડબેક, ધીસ ઇઝ અ ડેરિવેટિવ એડજસ્ટ વાલ્વ। સો થ્રુ ફીડબેક શું થશે, તમે આ વાલ્વ જો ટોટલી ઓપન કર્યો છે તો ફટાફટ જશે અને આ બેલોઝની અંદર પ્રેશર ઓર એર ફીલ થવા લાગશે, રાઈટ। અને એર ફીલ થઈને ટ્રાય કરશે કે આ બેલોઝને હું મતલબ આ મારું જે લીવર છે ઓર મારું જે ફ્લેપર છે જે પોતાની કરંટ ઓર સ્ટેબલ પોઝિશનથી હલ્યું છે એને હું એડજસ્ટ કરીને ટ્રાય કરું કે એની ઓરિજિનલ પોઝિશન પર આવી જાય। તો એ આપણે કેવી રીતે ટ્રાય કરી શકીએ કે આ ડેરિવેટિવ એડજસ્ટમેન્ટ એટલે આ ડેરિવેટિવનો જે વાલ્વ આપ્યો છે એ વાલ્વને હું ઓપન કાં તો ક્લોઝ કરીશ, એ પ્રમાણે મારા બેલોઝની અંદર એર ફીલ થશે। સિમિલરલી આપણી જોડે બીજું એક ફીડબેક ઉપર આપ્યું છે જે ઇન્ટિગ્રલ એડજસ્ટમેન્ટ કરે છે। એટલે હું જો અહીંથી એર ફીલ કરવાનું ચાલુ કરું, મતલબ જે મારું આમાં જેમ ફીડબેક જતો હતો એવી જ રીતે અહીંયા ઉપર એક વાલ્વ આપ્યો છે જેને આપણે ઇન્ટિગ્રલ વાલ્વ કહીએ છીએ, રાઈટ। તો એ પણ હું એને ઓપન અને ક્લોઝ કરીને એને રેગ્યુલેટ કરીશ તો ઉપરનું જે બેલો છે એની અંદર એર ફીલ થવા લાગશે। એટલે બંનેની અંદર શું થશે કે આ વાલ્વના એડજસ્ટમેન્ટ પ્રમાણે એર ફીલ થવાનું ચાલુ કરશે અને આ જે એરર હતી, જે એરર
આ બંનેના લીધે આવેલી, આ બંનેના જે પ્રેશર ડિફરન્સ થયો તો એ પ્રેશર ડિફરન્સના લીધે જે એરર ક્રિએટ થઈ એ એરરને એ ઝીરો કરવાનો ટ્રાય કરશે और નિયરલી ઝીરો પર લઈ આવશે અને એ જ રીતે આ ફ્લેપરને ઓર આ બે જે લીવર છે એને એક બેલેન્સ કન્ડિશનમાં લઈ આવશે. સો ધીસ ઇઝ હાઉ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ એઝ વેલ એઝ પ્રપોર્શનલ કંટ્રોલર વિલ વર્ક. કારણ કે જો અહીંયા એરર વધે ને હું એકલું પ્રપોર્શનલ વાપરતી હોઉં, પ્રપોર્શનલ એકલું વાપરું તો આ બે વાલ્વ બી ના હોય અને આ એક ઉપરવાળું બેલો ના હોય. જો પ્રપોર્શનલ કંટ્રોલર એકલું વાપરીએ તો શું થાય કે આ એરર વધે, જેટલી એરર વધે એટલું જ અહીંયાથી ફીડબેક સિગ્નલ તમારું વધશે, રાઈટ, અને વધીને આને સ્ટેબલ કરવાનો ટ્રાય કરશે. બટ એઝ વી નો દેટ પ્રપોર્શનલ એરર હોય એટલે પ્રપોર્શનલ કંટ્રોલર એકલું હોય તો એની અંદર ઓફસેટ એરર પ્રેઝન્ટ હોય. તો પછી આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ કે આપણે આઈ કંટ્રોલર લાવીએ એટલે કે ઇન્ટિગ્રલ કંટ્રોલ લાવીએ. બટ આપણે ઇન્ટિગ્રલ કંટ્રોલર ઇન્ટ્રોડ્યુસ કરીએ તો પણ ઇટ્સ નોટ પોસિબલ કે આપણે એરરને વધારે પડતી સારી રીતે રિમૂવ કરી શકીએ, કારણ કે એની અંદર ઇન્ટિગ્રલ ગેનના લીધે તમારા જે રીસેટ બેલોસ છે, રીસેટ જે ફંક્શન હોય છે એ થવાના ચાન્સીસ છે, રાઈટ. તો સિમિલરલી હવે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું અહીંયા ડેરિવેટિવ એડજસ્ટ. એટલે આપણે એવું જો એકદમ લેમન લેંગ્વેજમાં સમજીએ તો એવું કહીએ છીએ કે અહીંયા બે બેલોસ છે તો બે બેલોઝની અંદર પ્રેશર ડિફરન્સના લીધે જો આ લીવર ઓર બેફલના પોઝિશનમાં ચેન્જ આવી રહ્યા છે ને જેના લીધે આઉટપુટ પ્રેશર ચેન્જ આવી રહ્યું છે, તો આપણે એને રિસ્ટોર કરવા માટે જો અહીંયા સામે પણ બીજા બે બેલોઝ લગાવી દઈએ તો આ આખું લીવર જે છે એ બેલેન્સ કન્ડિશનમાં આવી જશે. સો ધીસ ઇઝ હાઉ proportional integral and derivative controller will work, and this is a pneumatic PID controller. આ બહુ ઓછી જગ્યાએ યુઝ થતું હોય છે પણ જ્યાં આગળ ઇન્સ્ટોલ્ડ છે ત્યાં આગળ હવે કોઈ ચેન્જીસ યુઝ્યુઅલી થતા નથી અને વી આર યુઝિંગ pneumatic PID controller in a very good way. જ્યાં આગળ સ્પાર્ક્સ ને એ હઝાર્ડસ એન્વાયરમેન્ટ હોય, જ્યાં આગળ તમે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ યુઝ ના કરી શકો, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ ના યુઝ કરી શકો, જેવું આપણે આગળના વિડીયોઝમાં જોયું, કમ્પેર કર્યું ત્યારે કે ન્યુમેટિક અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ શું હોય, તો ત્યાં આગળ વી કેન ઇઝીલી યુઝ these pneumatic PID controllers. I hope you got the topic. Learn today, lead tomorrow. See you in the next video.